હાથ મૂકીને આશીર્વાદ આલુ, જા તથાસ્તુ, કાલથી તું સુખી. પણ તથાસ્તુ કહેવા માટે તે એવી તપસ્યા કરવી પડે, એવી ઉપાસના કરવી પડે, ત્યારે કોઈ માતાજી ભગવાન તથાસ્તુ કે. હા શું ખોટું? પહેલાના સતયુગ વખતે કોઈ પણ ઋષિ મુનિ, કોઈ દાનવ, કોઈ તપ કરતા, ઉપાસના કરતા માતાજી ભગવાન, તો એવું તપ કરતા એક ધ્યાનથી હજારો વર્ષ સુધી ઠંડી ગરમી વરસાદ બધું વેઠી અને ઉઘાડા થઈ અને બેઠે અને એવું તપ કરે. એ તપ કરતા એ તપ જોઈ અને બ્રહ્માજીને તે વરદાન આપવા આવવું પડતું હતું. ખબર છે ને? તો આજના જમાનામાં તમે એવું તપ કરી શકવાના છો? ના, નહીં કરી શકો. મારા જેવી માતા જાણે છે, પણ છતાંય આ સમયગાળામાં છે ને તમે તપ ના કરી શકો, તમે તપ ના કરી શકો, તમે હરખું યજ્ઞ ના કરી શકો, હરખું દાન નહીં કરી શકતા. આજનો સમયગાળો એવો છે, દાન નહીં કરી શકતા. વ્યક્તિઓને દાન કરવું છે, પૈસા છે, દાન કરવા માટે સમય છે, છતાંય એમના હાથમાંથી છૂટતું નહીં. આ શું ખોટું? નહીં છૂટતું. હું માતા જોડું છું. કઈક લોકો એવા છે કે અમથા દવાખાના પૈસા બગાડી આવે, અમથા ટોકીઝમાં પિક્ચર જોઈ આવે, અમથા બર્થડે જન્મદિવસમાં ઉજવણી 10-15 હજાર ખર્ચો કરી નાખે. ના હોય તો કોકની જોડે ઉછી ના લાવી દે. લગ્ન પ્રસંગ દીકરાનું હોય, વેત ના હોય પ્રસંગ કરવાનો, છતાંય તે સમાજમાં મોટાઈ લેવા માટે, રોલા પાડવા માટે ચોકથી ઉછી ના કરી, દેવું કરી અને આજના માણસને જગતમાં વાવા બતાવી છે કે જો હું સુખી છું. હા શું ખોટું? પણ ના, કોઈ સુખી નથી આ જગતમાં. જે ખાલી ભગવાન ઉપાસના અને એના વિશ્વાસના ભરોસે છે, એના સિવાય આ જગતમાં કોઈ સુખી નથી. એટલે વાદ વિવાદ એ વાતનો ના કરતા માતાજી ભગવાન જોડે કે અમે આટલું માનીએ છીએ, આટલી ઉપાસના કરીએ છીએ, આટલા રામ નામ જપ કરીએ છીએ, છતાંય જે નહીં માનતા, જે દીવાબત્તી નહીં કરતા, જે માતાજી ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરે છે, જે નાસ્તિક છે, એ લોકો સુખી કેમ છે? એવું થાય છે ને જોઈને, કોકને જોઈને આ સુખી કેમ છે? તો ના, સુખનું દુઃખનું કારણ શું છે? પાપ પુણ્યનું ખાતું. તમે જીવનમાં પાપ કર્યા છો તેના ફળ સ્વરૂપ અત્યારે તમે શું ભોગવો છો? દુઃખ. અને જીવનમાં પૂર્વમાં પુણ્ય કર્યા હોય એના ફળ સ્વરૂપ તમે સુખ ભોગવતા હોય. તો ક્યાંક પૂર્વના જન્મમાં કે આ જન્મમાં એને ક્યાંક પૂર્વમાં ક્યાંક પુણ્યદાન કર્યા હોય અને પૂર્વના જન્મના તો કોઈ પુણ્યદાન પડ્યા હોય, એના ફળ સ્વરૂપ અત્યારે એને સુખ આવ્યું હોય, તો એનું જોઈને તમે એવું વિચાર ના કરતા કે માતાજી ભગવાન અન્યાય કરે છે. લોકોને એવું થાય